ઘણાને યુદ્ધના મેદાનમાં આવીને ભીહું બોલતી હોય કે હા અહીંયા ન જવાય, અહીંયા તો તલવાર ઉડે છે. અરે ભાઈ, અમને ખબર જ હતી કે રાકા રણ નો ધ્રુજાવી હગે. પાછી એમની જનતા એવી બજારમાં ડેંડું નીકળે ને, ઓહો મારા છોકરાનું ધ્યાન રાખજો, કઈડી ન જાય. અરે ભાઈ, ફાટેલી ઓલાદું અમથી પાછળ જ હોય. અહીંયા તો વવારું સાસુમાને મેણા મારતી હોય, દીકરો તમારો યુદ્ધના મેદાનમાં પાછળના ભાગમાં કાંઈ દેખાતો નથી. માં ભાગી ગયો લાગે છે. ત્યાં આ દેશની જનતા એમની વવારુને કહે છે, સાહેબ કે મારો દીકરો કાયર ન હોય. અરે યુદ્ધના મેદાનમાં હાલી જા. હાથીના દંતુસળ બેહી ગયા છે છાતીમાં, અને લોહીના ફુવારા અને આતરનો ઢગલો થઈ ગયો છે. સામે સુબાને હણી નાખ્યો છે, અને મારા દીકરાને આડો ધોબો હાહાના કાળજાના લોહી રેડી દીધા હોય, આખું ધબેલ ત્રાંબા જેવી થઈ ગઈ છે. ઈ જ મારો દીકરો હોય બેટા, વહવર મારો દીકરો. અને હો ગુણી લણંત, કાં તો ઘોડાની ઘુમરીએ અને કાં ગેમર ગજદંત. અરે મેદાને મામલો પડે ને પછી સામે કોઈ પણ હોય તો વિતરા પછી ખેલ ભજવી લેવાનો હોય. આંતરડા કાઢવા પડે તો ભલે, અને કદાચ માથું ઉતારવું પડે તો